નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, ગુજરાતમાં પેપર ફૂટવાની વારંવાર ઘટનાઓ બને છે, ત્યારે આજે વધુ એક પેપર ફૂટવાની ઘટના ભાવનગરમાં સામે આવી છે. ભાવનગરમાં ધોરણ 6, 7, 8નું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે, જેને લઈ અને 2 પરીક્ષા જે 7મા ધોરણની છે તે રદ કરવામાં આવી છે, પાછી ઠેલાઈ છે. ત્યારે હવે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું કે પેપર ફૂટવાનું ક્યારે અટકશે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય ભાવનગર તરફથી. ભાવનગરમાં પેપર ફૂટવાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરમાં પ્રાથમિક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરમાં ધોરણ 6, 7, 8નું પેપર ફૂટ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ પેપરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ભાવનગર એલસીબી સહિત પોલીસનો કાફલો નિસ્વડ સ્કૂલમાં તપાસ માટે પહોંચ્યો છે. પેપર ફૂટવાની ઘટના બાદ બોર્ડની પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના તાજેતરમાં જ સામે આવી હતી. ત્યારબાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ 6નું ઇકોનોમિક્સનું પેપર ફૂટવાનું બનાવ સામે આવ્યો હતો. વારંવાર પેપર ફૂટવાની ફરિયાદો સામે આવી રહી છે. ધોરણ 6, 7, 8ના પ્રશ્નપત્રોની ચોરી થતા વિવાદ સર્જાયો છે. ભાવનગરમાં આ પ્રશ્નપત્રોની ચોરી કરવામાં આવી છે. ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વાત કરીએ પેપર ફૂટવાનો બનાવ ભાવનગરમાં સામે આવ્યો છે. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય વડોદરા તરફથી. વડોદરામાં ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ધોરણ 7ની પરીક્ષા વડોદરામાં રદ કરાઈ છે. પરીક્ષાનું પેપર જે ચોરી થઈ હોવાનું બનાવ સામે આવ્યો છે, તેને લઈ વડોદરામાં પરીક્ષા રદ કરાઈ છે. પરીક્ષા રદ થતા વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. રાજ્યભરમાં ધોરણ 7ની પરીક્ષાના 2 પેપરો રદ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું પેપર રદ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીના ગઢમાં જ પેપર ફૂટતા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. વડોદરામાં પણ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. વાલીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉચ્ચારી છે. પરીક્ષા રદ થતા વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. તો વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત ગજ્જર વડોદરાથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંત, જે રીતે ભાવનગરમાં પેપર ચોરાયું હોવાનો બનાવ સામે આવ્યો છે, તેને લઈ અને વડોદરામાં પણ પરીક્ષા ધોરણ 7ની રદ કરવામાં આવી છે, શું વધુ વિગતો? શિવાંગીની વાત કરવામાં આવે તો જે રીતના ભાવનગરના તળાજા જિલ્લાની એક પ્રાથમિક શાળાની અંદર સરકારી સ્કૂલ જે ધોરણ 7 અને 8નું વાર્ષિક પેપર ફૂટી ગયું છે, ચોરી કરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર રાજ્યની અંદર પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રાથમિક જે 7 અને 8 ધોરણની છે રદ કરવામાં આવી છે, જેને લઈને વડોદરાની 800થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમાં પણ ધોરણ 6 અને 7ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જ્યારે પેપરની ચોરી થઈ જતી હોય ત્યારે વાલીઓની અંદર અને વિદ્યાર્થીઓની અંદર સાથે સાથે શિક્ષકોમાં પણ રોષ છે. ત્યારે અમારી સાથે કેટલાક વાલીઓ છે, એમનું શું મંતવ્ય છે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. અતુલભાઈ, એક વાલી તરીકે પેપર વારંવાર લીક થઈ જાય છે અને જે શિક્ષણ મંત્રી છે એમના ઘરની અંદર જ પેપર લીક થયું અને આ તો પ્રાથમિક શાળાનું શિક્ષણ પેપર હતું, શું કહેશો તમે? ભાવનગરના તળાજાની પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્ર ચોરાઈ ગયું છે અને સરકારી શાળાનું આ પ્રશ્નપત્ર છે. જે રીતે ગુજરાત માધ્યમિક બોર્ડમાં એક જ પેપર આવે છે અને પેપર પૂરા ગુજરાતમાં પડતું હોય છે, આ સરકારી શાળાનું પ્રશ્નપત્ર હતું અને એ ફૂટી ગયું છે. હવે આ પ્રશ્નપત્ર ફૂટી જવાના કારણે કે ચોરી થવાના કારણે હવે પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એનો મતલબ કે બાળકને હવે ફરીથી વિદ્યાર્થીઓને ફરીથી આની તૈયારી કરવી પડશે અને પ્રશ્નપત્ર ચોરાયું કઈ રીતે એક મહત્વનો વિષય છે, એ પણ શિક્ષણ મંત્રીના ગઢમાંથી ચોરાયું છે. બીજી બાજુ જોવા જાય કે હવે બાળકોને ફરીથી વાંચવાનું રહેશે, ફરીથી
કંઈક ને કંઈક અલગ તૈયારી કરવી પડશે. સાથે સાથે બાળકો પણ વિચારમાં આવી જશે કે આ પ્રશ્નપત્ર કેવી રીતે ચોરાયું છે, આવા કેવા ચોર છે કે પ્રશ્નપત્ર પણ ચોરાયું છે. ગુજરાત સરકારે જાગવું પડશે, કેમ કે હવે આ એક પ્રશ્નપત્ર માટે આખા ગુજરાતમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે, બાળકને તૈયારી કરવામાં ફરીથી આવશે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર જીતશે, ગુજરાત ભણશે, ગુજરાત બધી વાહિયાત વાતો છે. ગુજરાત સરકારે શિક્ષણમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. જે રીતે દિલ્હીમાં સરકાર છે, કેજરીવાલની સરકારને શિક્ષણ પ્રત્યે સભાન જાગૃત અવસ્થામાં બાળકોને અભ્યાસ માટે વારંવાર ક્યાંક ને ક્યાંક પગલાં ભરીને ભણવામાં આગળ વધારી રહ્યા છે. એ રીતે ગુજરાત સરકારે પણ મફત અનાજ આપવાની જગ્યાએ મફત શિક્ષણમાં પાયો મજબૂત કરવો પડશે. બિલકુલથી, એટલે શિક્ષણનું સ્તર સુધારવાની જરૂર છે અને સરકારે જાગૃત થવાની જરૂર છે. જે રીતના પેપર લીક થયું છે, શિક્ષણનું સ્તર તો નીચે જ ગયું છે, પણ હવે સરકારનું બી સ્તર નીચે જતું હોય એવું માનો છો તમે? જે રીતે શિક્ષણ મંત્રીના જિલ્લાની અંદર જ જો શાળામાં પેપરો ચોરાતા હોય તો એનાથી શરમજનક બાબત કોઈ ના કહેવાય. તો આ શિક્ષણ મંત્રીએ તાત્કાલિક જો 2% બી શરમ હોય ને તો તાત્કાલિક વડોદરાના જે 6 કરોડ જે જનતા છે એનું અપમાન કહેવામાં આવે. અને વડોદરાની વાત કરીએ તો આ સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને વડોદરામાં પણ ધોરણ 7નું પેપર રદ થયું છે એવી માહિતી મળી છે. તો સંસ્કારી નગરી વડોદરાના નાગરિક તરીકે હું સરકારને અપીલ કરું છું કે જીતુ વાઘાણી સાહેબ જે શિક્ષણ મંત્રી છે, જો આપમાં થોડી પણ શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપી જોઈએ. બિલકુલથી, એટલે વાલીઓનું કહેવું છે કે રાજીનામું આપવું જોઈએ. વારંવાર પેપર લીકેજ થઈ જતા હોય છે. એક વિદ્યાર્થી છો તમે, વિદ્યાર્થી તરીકે આવી રીતના પેપર ફૂટી જાય, લીક થઈ જાય, પરીક્ષા રદ થઈ જાય, ભણતર ઉપર કેટલું નુકસાન થાય છે? ભણતર પર તો ચોક્કસપણે નુકસાન થાય જ છે, કારણ કે જોવા જઈએ તો ગુજરાતમાં વધારે પેપર ફૂટે છે અને નવી સરકાર બની ત્યારથી તો વધારે જ ફૂટે છે. જીતુ વાઘાણીની સરકારમાં વધારે પેપર ફૂટે છે અને જોવા જઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે 1-2 પેપર તો ફૂટ્યા જ છે અત્યાર સુધીનો જે રેકોર્ડ છે એની અંદર. પરંતુ ધોરણ 7 કે જેની અંદરથી આપણા બાળકો તૈયાર થઈને ભવિષ્યમાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનશે, તો શું એવા કૌભાંડથી જે પેપર ફૂટ્યા છે એવા પેપરોથી પાસ થઈને જો આ દેશનું શાસન ચલાવશે તો દેશ ક્યાં જઈને અટકશે? તો વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ખતરામાં છે અને દેશનું તો ખાસ કરીને ખતરામાં છે. તો આ સરકાર આના પર કડક પગલાં લેવા જોઈએ, તે જ અમે અપીલ કરીએ છીએ. બિલકુલ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે હવે પ્રાથમિક શાળાના પેપર હોય, એ પણ ચોરી થવા લાગ્યા છે. તો સરકાર પાસે શું માંગણી રહેશે? સરકારની જોડે બસ અમારી એ જ માંગણી છે કે આપણે એટલે આની પર આપણે એટલે કાયદાસર આપણે કાર્યવાહી થાય. અને આમ એટલે જોવા જઈએ તો ભાજપના મતલબ કે રાજની અંદર આમ એટલે કમસે કમ આપણે 32 એટલે આપણે એટલે પેપરો ફૂટ્યા છે. તો પછી સરકાર એટલે શું કરી રહી છે? આ સવાલ છે સરકારને. સરકારનું રાજીનામું માંગશો તમે? હા, આમ તો માંગવું જ પડે ને. બરાબર, આટલા એટલે વર્ષોથી શું કરી રહ્યા છે? બરાબર, શિક્ષણ આપણે એટલે પ્રત્યે એટલે બેદરકારી છે એમની. બિલકુલ, જે રીતના ગુજરાતમાં શિક્ષણના સ્તરની વાત કરવામાં આવે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર એકદમ જ નીચલી કક્ષાએ જતું રહ્યું છે, ત્યારે શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે જે ધોરણ 7 જેવી પ્રાથમિક પરીક્ષાઓ છે એનું બી પેપર ચોરું થઈ ગયું છે હવે. તો આ કેટલી શરમજનક ઘટના છે? શરમજનક ઘટના તો કહી શકાય કે કોઈ પણ દરિયામાં કે નદીમાં જઈને શિક્ષણ મંત્રીએ ડૂબી મરવું જોઈએ. કેમ કે ગુજરાતમાં છેલ્લા 26 વર્ષથી જોઈ શકો છો એક જ શાસન છે અને સરકારી શાળાઓ દિવસે દિવસે બંધ થતી જાય છે અને પ્રાઇવેટ શાળાઓ, પ્રાઇવેટ કોલેજો વધતી જાય છે. એટલે શિક્ષણનું સ્તર સુધારવું હોય તો સરકારી શાળાઓ વધારવી પડશે, સરકારી શાળામાં તમામ સુવિધાઓ આપવી પડશે. આ સરકાર ફક્ત ઠાલા વચનો આપવા, અનાજ મફત આપીને વાય લૂંટવાનો એક મુદ્દો છે આમનો. પરંતુ હું વારંવાર કહીશ કે શિક્ષણનું સ્તર સુધારવાથી ગુજરાતનો નાગરિક, ભારતનો નાગરિક, વિદ્યાર્થી આગળ આવશે. બાકી ખાવાથી આગળ નહીં આવે, ભણશે. પરંતુ આ જે રીતના પેપર લીક થઈ ગયું, પ્રાથમિક શાળાનું પેપર છે એ લીક થઈ જાય છે, તો એનાથી સ્તર સુધરશે? પેપર લીક થઈ જાય છે એનાથી વિદ્યાર્થીને એક ચોરી કહી દે, એટલે એનામાં એક ચોરનો ભાવ આવશે, એ પણ ચોરી કરતો થઈ જશે. સમજ્યા? એ પણ ચોરી કરતો થઈ કે પ્રશ્નપત્ર ચોરી છે, હું સાયકલ ચોરું, હું આ ચોરું. એટલે ચોરોની સંખ્યા વિદ્યાર્થીઓમાં અત્યારથી આવી જશે. શિક્ષણ મંત્રીએ જે મારા મિત્રએ કહ્યું કે ડૂબી મરવું જોઈએ, સત્ય હકીકત છે કે શિક્ષણ એક ગુજરાતની અંદર બહુ જ નીચલું સ્તર થઈ ગયું છે અને અત્યારે શિક્ષણ નીચું રહેશે તો બાળક ભણે નહીં તો આગળ વધે નહીં, કાયદા કાનૂન જાણે નહીં. અને હાલમાં જે પેપર લીક થયું છે, વિદ્યાર્થીઓમાં બી નારાજગી છે, વાલીઓમાં પણ નારાજગી છે, પણ શિક્ષણ મંત્રી હજુ સુધી કોઈ બયાન આપ્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી સાહેબ ને શિક્ષણ મંત્રી બધાએ ભેગા થઈને આ શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવું છે. કેમ કે આમનો દીકરો પણ ક્યાંક
કાપલી કરતા ચોરી કરતા પકડાયો હતો. તો આ તમામ વિગતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રીએ જાતે રાજીનામું આપવું જોઈએ. મુખ્યમંત્રી લેવા ના આવે પહેલા રાજીનામું ધરી દેવું જોઈએ. બિલકુલથી જે રીતના પ્રાથમિક શાળાના જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે તે લીક થયા ચોરી થયા બાદ હવે વડોદરાના વાલીઓની અંદર અને વિદ્યાર્થીઓની અંદર સાથે સાથે શિક્ષકોમાં રોષ છે અને તેમની માંગણી છે કે જે શિક્ષણ મંત્રી છે તેમને રાજીનામું આપવું જોઈએ, કેમ કે વારંવાર આ રીતની પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને આ પેપર જે ચોરી થયું છે તે શિક્ષણ મંત્રીના ઘરની અંદર જ થયું છે. શિવાંગી. બિલકુલ પ્રશાંત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે ગેસ્ટ પેનલમાં છે ધર્મેશભાઈ પટેલ, જેઓ વાલી મંડળના પ્રતિનિધિ છે, સાથે સિદ્ધરાજસિંહ ઝાલા, જેઓ શિક્ષણવિદ છે. આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. ધર્મેશભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે હવે હદ તો ત્યારે થઈ કે પ્રાથમિક શાળાનું પેપર ફૂટવાનો બનાવ સામે આવ્યો છે, પેપર ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં જે ચૂક રહી જાય છે અને દર વખતે આ પ્રકારના પેપરો ફૂટવાનો બનાવ સામે આવતો, શું કહેશો આપ? જો ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ અને પરીક્ષા આપતા યુવાનો છે ને, એની સાથે છેલ્લા ઘણા વર્ષોથી એક મજાક બની રહી છે. જીવનના મહત્વના વર્ષો જે વિદ્યાર્થીઓ ભણવામાં, પરીક્ષાની તૈયારી કરવામાં ખર્ચા કરીને હોસ્ટેલમાં રહેતા હોય અને આ રીતના પેપરો જો ફૂટવાનું એટલું સામાન્ય થઈ જાય તો પછી હવે લોકોએ વિચારવાનું છે. કારણ કે આપણા જીતુભાઈ વાઘાણીએ તો કહી જ દીધું છે કે જે લોકોને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ ના હોય એ બહાર જતા રહે. એટલે તમે આ એક શિક્ષણ મંત્રીના શબ્દો અને એની માનસિકતા જુઓ કે અમે લોકો તો આ પ્રમાણે પેપર ફૂટે છે એ પ્રમાણે ફૂટતા જ રહીશું. અને આવા નેતાઓ જે શાસનમાં હોય એ શાસનમાં પેપરો ના ફૂટે તો નવાઈ ના કહેવાય. એટલે હવે અહીંયા લોકોની જાગૃતિનો સવાલ છે કે શાસકો એટલા બેફામ શા માટે બની જાય છે કે લોકો પોતાનો જે લોકશાહીમાં લોકોના હાથમાં જે સર્વોચ્ચ પાવર આપેલો છે ને, આ પાવર, એ મત આપવાનો પાવર લોકોએ પોતે ગુમાવી બેસે છે અને એ મતનો પાવર લોકો નથી સમજતા. એટલા માટે આવા જે એકદમ બેજવાબદાર અને એક ટાઈપની વાલીઓની જે મજાક ઉડાડી છે, વિદ્યાર્થીઓની જે મજાક ઉડાડી છે, એ એવા શાસકો તમારી ઉપર રાજ કરી જાય છે. તમે જુઓ કે સામાન્ય વાલી છે, સવારે છોકરાને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જાય છે, એના માટેને કેટલી મથામણ કરે છે, મોંઘી ફી ભરે છે અને એવી એ લોકોને એક આશા હોય છે કે મારું છોકરું જો સારામાં સારું ભણતર ભણશે તો એનું ભવિષ્ય છે એ સુધરશે. પરંતુ જ્યારે આપણે નેતાઓ જ આવા પસંદ કરીએ છીએ કે જેને શિક્ષણ બાબતે કોઈ ગંભીરતા નથી, તો પછી તમારા બાળકોનું ભવિષ્ય કેવું બનશે એ વાલી તરીકે મને પોતાને જ એક દુઃખ થાય છે કે આવા નેતાઓ મારા છોકરાનું ભવિષ્ય કેવી રીતે સુધારી શકશે. અહીંયા ખાલી રાજીનામું લેવાની વાત નથી, પરંતુ એક નૈતિકતાની પણ વાત છે કે જે શિક્ષણ મંત્રીના રાજમાં પોતાના જ મત વિસ્તારમાં જો સ્કૂલો તૂટેલી ફૂટેલી હોય, પોતાના જ મત વિસ્તારમાં જો આવા 7મા ધોરણનું પેપર ફૂટતું હોય, તો પછી હવે એ શિક્ષણ મંત્રીની ખરેખર જો કોઈ નૈતિકતા જેવું કોઈ નૈતિક મૂલ્ય અને જો ખરેખર એમના હૃદયમાં સહેજ પણ આ ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓ પ્રત્યે સહેજ પણ જો કોઈ લાગણી હોય ને, તો સામેથી એમને રાજીનામું ધરી દેવું જોઈએ કે ભાઈ મારાથી નથી થઈ શકતું આ. અને આજે નવું જે મંત્રીમંડળ હમણાં જે આવેલું છે, એ નવા મંત્રીમંડળ આવ્યા પછી તમે જુઓ કે ખૂબ ગુજરાતનો જે તમે જુઓ કે ગુનાખોરી, આ ડ્રગ્સ પકડાવાની વાત હોય, પેપર ફૂટવાની વાત હોય, એટલું ગેરરીતિઓ અને એટલું બેફામ બની ગયું છે કે નાગરિકોને પોતાના સરકાર ઉપર જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ ઘટતો જાય છે. એટલે હવે અહીંયા લોકોની જવાબદારી બને છે. નેતાઓએ તો તમને કહી દીધું છે કે ભાઈ તમને સારું ના લાગતું હોય તો ગુજરાત મૂકીને તમે જઈ શકો છો. એટલે હવે લોકોએ પોતે એવું વિચારવાનું છે કે તમારે ગુજરાત છોડવું છે કે આ નેતાઓ તમારી પાસે રાજ કરે છે ને એમને તમારે સત્તા ઉપરથી બેદખલ કરવા છે. પાવર લોકો પાસે છે. નેતાઓ એવું સમજી બેઠા છે કે એ લોકો બોસ છે અને લોકો એમના ગુલામ છે. જે નેતા લોકોના વોટથી નેતા બને છે એ નેતા વાલીઓને એવું કહી જાય કે તમને પસંદ ના હોય તો ગુજરાત છોડી દો, એટલે હવે તો હદ થઈ જાય છે, એમ એ કહેવાની વાત છે. બહુ સાચી વાત છે. સિદ્ધરાજસિંહજી, જે રીતે આજે પેપરની ચોરીનો બનાવ સામે આવ્યો તે પણ શિક્ષણ મંત્રીના ગઢમાં જ, શું કહેશો આપ? જે ખૂબ જ નિંદનીય બાબત છે કે પેપર ફૂટ્યું, તો પેપર ફૂટવાના કારણો શું છે, પેપર કઈ રીતે ફૂટે છે અથવા તો કઈ રીતે ચોરી થાય છે. આમાં પેપર ફૂટ્યું એ શબ્દ હું નહીં વાપરું, પેપર ચોરાણું છે એટલે એક એનો બીજો પ્રકાર છે. હવે પેપર ચોરી થવાના મુખ્ય કારણો શું, એના શા માટે આ પેપર ચોરાણું છે? કોઈએ વસ્તી માટે ચોર્યા છે કે પછી શિક્ષણને બદનામ કરવા કે આચાર્ય સાથે કે શાળા સાથે વાંધો છે એટલે રાજકારણની દ્રષ્ટિએ રાજકીય રીતે શિક્ષણ મંત્રી કે શિક્ષણને બદનામ કરવા માટે ફોડ્યા છે?
આવા અનેક કારણો જો તટસ્થતાથી કહીએ, મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી એટલે હું બહુ તટસ્થતાથી કહી કે 7મા ધોરણનું પેપર 6, 7 ને 8નું પેપર ચોરી થાય તો એના પાછળનો હેતુ પોતાના સંતાનોને, બોર્ડની પરીક્ષા હોય તો સમજાય કે સારા માર્ક્સ આવશે, ચાલો ફોડી નાખીએ, નોકરીનું પેપર હોય તો પોતાના સંતાનને છે, પણ મને એવું લાગે છે કે અહીં કોઈની મેલી મુરાદ હોવી જોઈએ અને એના કારણે જ આવી એક શાળામાંથી, અને એ પણ શિક્ષણ મંત્રીના હોમટાઉનમાંથી ફૂટે એ નિંદનીય બાબત છે. જે પણ હોય એ આપણે સાઈડે રાખીએ, પણ પેપર ફૂટ્યું છે એ શિક્ષણ જગત માટે કલંકની બાબત છે. નંબર 2 કે આવી ઘટનાઓને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો મારી દ્રષ્ટિએ ફક્ત સરકાર જ બધું કરશે. શું સમાજની કોઈ ફરજ નથી? હમણાં ભાઈએ કીધું એ મને ગમ્યું કે ભાઈ આટલા વર્ષથી જે સરકાર છે તો એનો મેઇન પાવર કોણ છે? મતદાતા. તો મતદાતા જે એજ્યુકેટેડ મતદાતા છે એ મતદાન કરવા નથી જતા, નથી નોકરિયાત મતદાન કરતા, તો તમે અપેક્ષા ક્યાંથી રાખી શકશો તમારી સરકાર પાસેથી? તમારે તમારી ફરજ નિભાવવી નથી અને સરકાર પાસેથી જવાબદારીઓ છે એ સરકાર પાસેથી બધું રાખવું છે. તમે તમારી ફરજ કંઈ નિભાવતા નથી. તો આવી ઘણી બાબતો છે કે જે છે. હવે 2 વસ્તુ મહત્વની છે કે એક કે શિક્ષણમાં રાજકારણ ઓછું છે કે વધારે છે? તો મારી દ્રષ્ટિએ શિક્ષણમાં રાજકારણ વધી ગયું છે ને રાજકારણમાં શિક્ષણ ઓછું છે. આ બહુ નિર્વિવાદ બાબત છે કે જે એજ્યુકેટેડ લોકો છે એ હવે રાજકારણમાં આવતા નથી. નોન એજ્યુકેટેડ લોકો આવે છે, એ રાજ્ય ઓફિસરો છે એને કહે છે પણ એમનું કંઈ માનતા નથી. આવી ઘણી બાબતોને લઈને આવી ઘટનાઓ ઘટે છે અને જેને લઈને આપણે એમ કહી શકીએ જી બિલકુલ સિદ્ધરાજભાઈ, જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે, આ પેપરો ફૂટી રહ્યા છે. જી મેડમ. સિદ્ધરાજભાઈ, એમ કહેવા માંગીશ કે તમારું કહેવાની વાત બરાબર છે કે મતદાન કરતા નથી, એટલે મતદાનની વાત તો ત્યારે ઇલેક્શન ટાઈમે આવશે, પરંતુ અત્યારે જે મતદાન કરીને બેસાડેલા છે એ સરકારની અત્યારે જવાબદારી બને છે. ક્યાં સુધી પેપર અટકવાની વાત તો દૂર રહી, પરંતુ જે પહેલા 10મા ધોરણ સુધી ફૂટ્યું, એ પહેલા અગાઉ જે પરીક્ષાઓના પેપર ફૂટ્યા, પરંતુ હવે તો પ્રાથમિક શાળાઓના ફૂટવા લાગ્યા છે, એટલે હદ તો હવે શરૂ થઈ છે. જી તો આ એક નિંદનીય બાબત છે અને સમગ્ર શિક્ષણ તંત્ર જ્યારે નિષ્ફળ ગયું હોય એનો એક આ ઉત્તમ પુરાવો છે બેન, કે આટલી હદ સુધી જાય, એના પગલાં ન લેવાય, તપાસ થાય પછી પકડવામાં અમુક લોકોને, નાના લોકોને આવે, મગરમચ્છ બધા જે મોટા છે એ છટકી ગયા, 1-2 ને હાજર કરી દેવામાં આવે. તો આ ક્યાં વ્યવસ્થા છે, ક્યાં કાયદા કાનૂન છે આમાં? એટલે મારું કહેવાનું એ જ છે કે જો શિક્ષણમાં આવું થતું હોય, આટલા જાહેર પરીક્ષાના પેપરો ફૂટતા હોય છતાંય પકડવામાં આવે તો પકડવામાં નાના લોકોનો આવે, મોટા મગરમચ્છોને પકડવામાં નથી આવતા, અને જેને કંઈ કર્યું નથી એ લોકોને પકડીને હાજર કરવામાં આવે અને કહેવામાં આવે પકડ્યા પછી કોને સજા થઈ એ ક્યારેય જાહેર થયું નથી. તો મારી દ્રષ્ટિએ શિક્ષણમાં આ પેપર ફૂટવું એક નિંદનીય બાબત છે. અરે કોઈ પણ જાહેર પરીક્ષામાં જે પેપર ફૂટે છે એ સરકારની નાલોસી છે અને ખરેખર એ નિંદનીય બાબત છે, એ 2 પણ કહી શકાય. ધર્મેશભાઈ, જ્યારે પણ પેપર ફૂટવું કે અત્યારે આ વખતે પેપર ચોરી નામ આપ્યું છે, આવી રીતના નામ અલગ અલગ બદલાતા રહેતા હોય છે, પરંતુ જ્યારે સરકાર તો માત્ર તારીખો બદલી દેશે, પરીક્ષા પાછળ ઠેલી દેશે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર તેની કેવી અસર પડતી હોય છે? જો અહીંયા જે વિદ્યાર્થી અને વાલીની માનસિકતા ઉપર જે નકારાત્મક અસર પડે છે એ બહુ અભ્યાસનો વિષય છે. કે તમે સમજો કે 6ઠું, 7મું, 8મુંના કુમળી વયના બાળકો છે, આ બાળકો તૈયારી કરતા હોય અને જ્યારે એમનું પેપર ફૂટી જાય તો એમના માનસ ઉપર આ સરકાર વિશે કે આપણા દેશના સિસ્ટમો વિશે એમના મનમાં કેવી નકારાત્મક છબી ઉપસે કે અમે લોકો આટલી બધી નાના છોકરા તૈયારી કરતા હોય અને સવારના પરમાં એને ખબર પડે કે હવે તમારી પરીક્ષા કેન્સલ છે ને એનો વાલી એમ કહેશે કે પેપર ચોરી થઈ ગયું છે, એટલે એ બાળક પોતાના મનમાં એક તો દાંત કાઢશે કે આવું કેવું કે પેપર ચોરી થઈ જાય છે એમ. એટલે આ બહુ હાસ્યાસ્પદ ઘટના છે. સાહેબે બહુ સારી વાત કરી કે 7મું, 8મું ને આ જે ધોરણો છે તો આમાં એમને કંઈ પરીક્ષામાં કંઈ પાસ થવાથી કંઈ નોકરી નથી મળી જવાની, આ કંઈ ઓફિસરો નહોતા બની જવાના, છતાં પણ પેપર ફૂટે છે. એટલે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્કૂલોના હોવા જોઈએ એ આપણે બિસ્માર હાલતની આપણને ખબર છે કે રાજ્યમાં ઘણી બધી શાળાઓ છે એ સુરક્ષા વગરની છે. ખરેખર તો આરટીઈના નિયમ પ્રમાણે સ્કૂલના ફરતે કોઈ ઠેકી ના શકે
એટલી ઊંચી સુરક્ષા દિવાલ હોવી જોઈએ, આવો નિયમ છે. એ સિવાય સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત હોવું જોઈએ, એના બિલ્ડિંગો એટલા સુરક્ષાવાળા હોવા જોઈએ કે જ્યારે પેપર આગળના દિવસે આવ્યું હોય તો એને સાચવવા માટેની જે પૂરતી વ્યવસ્થાઓ, એના લોકર છે, આ બધું જ એક સ્કૂલ એ સારામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી અને ફૂલ સુવિધાવાળી હોવી જોઈએ. જેમ આપણે ઘરમાં વસ્તુ સાચવવા માટે લોકર રાખીએ છીએ અને એને ખૂબ વસ્તુ સાચવીને રાખીએ છીએ, તો આપણા ટેક્સના અબજો રૂપિયા સરકાર ભેગા કરે છે, તો સ્કૂલો શા માટે સારામાં સારી ના થાય કે એ સ્કૂલમાં કોઈ એક ચકલી પણ એમ પાંખ ના મારી જાય? આવી સ્કૂલો શા માટે નથી આપણી પાસે? જ્યારે નેતાઓના ઘર, એમના બંગલા, એમની ગાડી, એમની જાહો જલાલ અને એમના વૈભવો જુઓ, તો નેતાના ઘરમાંથી કોઈ દિવસ ચોરી નહીં થાય. પણ આ લોકો અને લોકોની પોતાની સરકારી સ્કૂલો છે, એમાં પેપરો તસ્કરો જાળી તોડીને એનો દરવાજો તોડીને લઈ જાય. કેટલું સહેલું થઈ ગયું છે. એટલે આ શાસનની જે પ્રાયોરિટી, એની પ્રાથમિકતાઓ જુઓ કે જ્યારે નેતાઓની સુરક્ષાનો વાત આવે તો નેતાઓની સુરક્ષામાં એક માણસ પણ એમની બાજુમાં નથી જઈ શકતો, અને જ્યારે લોકોના પેપરો હોય એ કોઈ તસ્કરો છે એ સ્કૂલ તોડીને તરત એ ચોરી કરી જાય છે. એટલે આ એક શાસનની પોતાની લોકો પ્રત્યેની ગંભીરતા પણ આમાં દેખાઈ આવે છે કે જ્યારે પોતાની સુરક્ષા હોય તો સારામાં સારા બ્લેકેટ કમાન્ડો અને ગાડીઓના કાફલા રાખવાના, અને જ્યારે લોકોના પેપરોની સુરક્ષાની વાત આવે ત્યારે મિલીભગતથી આ તમે જુઓ LRDનું કે બિન સચિવાલયનું ટેટ ટાટ કે તલાટી કે મંત્રી કેટલા પેપરો આપણે ફૂટ્યા છે. તો એ યુવાનો હવે પોતાના રાજ્યની આ સિસ્ટમ છે એના વિશે શું વિચારતા હશે કે અમારે મહેનત કરવાની અને જે મળતિયાઓ છે એ લોકો પૈસા આપીને 10 લાખમાં 15 લાખમાં પેપર ખરીદી લે. અને ઘણા બધા યુવાનો તો હવે એ વિચારીને પરીક્ષા પણ આપતા બંધ થઈ ગયા છે. એ આ માનસિકતાની વાત કરું છું કે સિસ્ટમના કૃત્યથી નાગરિકો ઉપર કેટલી ખરાબ માનસિક એની અસર પડે છે. લોકોને માનો કે હવે તો શિક્ષણ ઉપર વિશ્વાસ જ નથી રહ્યો. લોકોને સારા સ્ટ્રક્ચરની ક્યાં વાત કરીએ કે લોકર શાળામાં હોય એવું ક્યાં એક્સપેક્ટેશન રાખી શકીએ કે જ્યાં ગાબડા પડે છે, વરસાદના પાણી ક્લાસરૂમમાં પડે છે? એટલે આ બધી આશા તો બહુ દૂરની વાત રહી આપણી માટે. નથી આપણી પાસે પૂરતા પાણીની વ્યવસ્થા, ટોયલેટ સુદ્ધા નથી. જે છોકરા અને છોકરી માટે અલગ ટોયલેટ છે એ પાણી નથી. 700 શાળામાં માત્ર એક શિક્ષક હોય એવી સરકાર પાસે આપણે લોકરની અપેક્ષા રાખીએ તો બહુ વધુ પડતું, બહુ વધારે થઈ જાય. સિદ્ધરાજસિંહજી, જે રીતે વારંવાર પેપર ફૂટવું અથવા તો ચોરી થઈ છે આ વખતે, એટલે આ બધી અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ? અને જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે શિક્ષકો માટે પણ કેવી કામગીરી વધી જતી હોય છે? ખૂબ જ બેન, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આમાં દ્વિધામાં હોય છે કે હવે આ પરીક્ષા છે એ ખરેખર પાર પડ્યા પછી આ રિઝલ્ટ આવશે કે કેમ, પેપર લેવાશે કેમ, એમ દ્વિધામાં હોય છે. જેમ સાહેબે કીધું એમ ખરેખર શાળા કક્ષાએથી જે આ રાજ્યનું માનો કે એક સરખું પેપર છે, આજે 7માનું પેપર આખા રાજ્યમાં બંધ થયું, નવી તારીખો પડશે. એક માનસ જે છે કે આ શા માટે ભાઈ? તો મારી દ્રષ્ટિએ સરકારની સંપૂર્ણ જવાબદારી છે કે આવું ન થવું જોઈએ. આમ છતાંય જે શાળા કક્ષાએ પોતાનું પેપર લેતા હતા એક સારી પદ્ધતિ છે, જેથી કરીને પોતાની જવાબદારી એ શિક્ષક પેપર કાઢે અને પોતાના ઓલામાં રાખે તો આચાર્ય અને શિક્ષકને બેને જ થઈ શકે. આમાં ઝોન વાઇઝ પહેલાં સૌથી પેપર ગાંધીનગરથી આવે, ડીઓને આપે, ડીઓ ઝોનલને આપે. ઝોનલ છે એ જે તે સંકુલ, એટલે સંકુલ એટલે અમારામાં એવું હોય કે 12 શાળાઓ હોય એનું એક સંકુલ હોય, જેમાં એક QRC હોય. એ બધાને પાછળથી એ આચાર્યને આપે. આવી 12 જગ્યાએથી ફરે છે પેપર, જેના કારણે ક્યાંક ને ક્યાંક એમાં લીકેજના ચાન્સ રહે છે. તો મારી દ્રષ્ટિએ એમને વિશ્વાસ મૂકીને, જે શિક્ષકો ઉપર વિશ્વાસ મૂકીને અને શાળાના આચાર્ય ઉપર વિશ્વાસ મૂકીને જો આ કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ ઉત્તમ થઈ જાય. શિક્ષક પોતાની શાળામાં કેટલો અભ્યાસક્રમ ચાલ્યો છે એ જ પ્રમાણે પેપર કાઢે અને એ જ પ્રમાણે એ પરીક્ષા લે, તો આવા પ્રાથમિક શાળા સુધીના જે પેપર છે એ ફૂટવાની ઘટના તદ્દન બંધ થઈ જશે. નંબર 2, કેટલાક ક્લાસીસો પોતાના ક્લાસમાં જતા વિદ્યાર્થીઓ માટે કેટલીક જગ્યાએથી પેપર જે છે એ લીકેજ કરાવે છે. આ જે એની મિલીભગત હોય છે, પૈસા કમાવાની લાલચે એ જે કરે છે એ સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ. ત્રીજી વસ્તુ, જે જાહેર પબ્લિકેશનના જે પેપરો ઘણી વખત આપવામાં આવે છે એના ઉપર પ્રતિબંધ મૂકો તો પણ આ પેપર ફૂટતા અટકી જશે. આવી ઘણી બાબતોને જો ધ્યાનમાં લઈએ તો આવી જે શિક્ષણ માટે જે કલંકિત ઘટનાઓ છે એ આપણે અટકાવી શકીએ.
જી ચોક્કસથી સિદ્ધરાજસિંહજી અને ધર્મેશભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો વાત કરીએ વારંવાર જે પેપર ફૂટવાની પેપર ચોરી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજ્યમાં ક્યારે આ તમામ પ્રકારના બનાવો અટકશે અને બીજી તરફ જે પેપર ફૂટી જાય છે અને ત્યારબાદ પરીક્ષા પાછી ઠેલાય ત્યારે વિદ્યાર્થીઓ જે તૈયારી કરી છે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સાથે સાથે વાલીઓને પણ ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવતો હોય છે. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.